શું બનાવી રહ્યા છો? હું રાજવીનું પનીરનું શાક બનાવી રહી છું. અરે વાહ! આજે વેકેશન પછીનો પહેલો દિવસ છે એટલે એને મને કીધું મારું ફેવરેટ પનીરનું શાક બનાવો. અને એ મરચું નથી ખાતો, એ નોન સ્પાઇસી ખાય છે. ઓકે. એટલે આ એનું પનીરનું શાક, અને બાય ધ વે પનીર ઘરે બનાવ્યું છે. દૂધ ફાડીને લીંબુ નાખીને પનીર ઘરે બનાવ્યું છે. વાહ! આ શું છે? આ રાજવીનું પનીરનું શાક છે, મરચા વગરનું. અને આ અમારા કુક છે રાજુભાઈ. હા. એ હિતુનું ફેવરેટ શાક ગુવારનું શાક બનાવી રહ્યા છે. ગુવારનું શાક હા, મારું તો ગમતું યાર. મને તો સબ્જી તો બધી જ ભાવે. એટલે અમારા બધાની રસોઈ અમારા રાજુભાઈ બનાવે અને રાજવીની રસોઈ તો કેમ મારી તું નથી બનાવતી? મારે કેમ આના હાથનું ખાવાનું? કેમ કે તમને મારા હાથનું નથી ભાવતું, આમના હાથનું ભાવે છે. ખબર પડી ગઈ ને ભાઈ બધાને. હા, મને તમને ખબર નથી આમના કેટલા નખરા હોય છે. એ આ તો લાંબુ બોલશે પાછી. હું બંધ કરી દઉં છું. બાય. આમના ખાવાના બહુ જ નખરા છે. એમને રાજુભાઈના હાથનું અથવા મારા સાસુમાના હાથનું જ ભાવે છે. અને મેં 2-3 વાર જ્યારે પણ કોશિશ કરી છે શાક બનાવવાની, તો એમાં કાંઈ ને કાંઈ વાંધા વચકા કાઢે છે, જે મને નથી ગમતું. તો હું રિસાઈ ગઈ ને મેં કીધું હવેથી હું તમારા શાક નહીં બનાવું. જો આ મારું અને આ રાજવીરનું. કેમ કે એમાં ઓછું તેલ હોય, મારું બધું હેલ્થ ફ્રીક હોય, આમ ડાયટ વાળું હોય. ઓકે બાય. આ જુઓ, તેલ ને મસાલો જુઓ, જો જોરદાર. અચ્છા, મને શું બનાવતા આવડે છે? કહી દઉં આ લોકોને. શું? હિતુને કશું જ નથી બનાવતા આવડતું. અને ઓય. એક મિનિટ, હું ગેસ બંધ કરીને આ તો મારે કેવું પડશે, નહીં તો મારો મસાલો બળી અરે જશે. યાર, શું ના, થયું? ના, ના, ના. એ કેવું પડે કે એક અરે કપ કાંઈ કોફી- નથી કેવું આપણે. એક કપ કોફી માટે એમણે શું કર્યું તું, હું નહોતી જલ્દી ઘરે. બોલ. હું નહોતી ઘરે. હા. અને એમણે 2 લીટરનું તપેલું કાઢ્યું. મેં હા. કીધું તપેલું, નાની તપેલી લો, એમાં 1 કપ દૂધ નાખો, પછી એમાં અડધી ચમચી ખાંડ અને 1 ચમચી કોફી નાખો. તો એમણે 2 લીટરનું તપેલું લીધું અને એમાં એક કપ દૂધ તો કેટલું લાગે? મને કે આ તો બહુ ઓછી બની. મેં કીધું જ્યારે હું ઘરે આવી ત્યારે મેં તપેલું જોયું. મેં તો આ તપેલામાં તમે કોફી બનાવી? સારું. આ જો બહારનો વ્યૂ કેટલો ના, પણ સરસ આખી છે. વાહ વાહ, વિસ્તારપૂર્વક કિચનનો. એટલે તમે અહીંયા ઊભા બહારનું બધા જોતા છો? મારા પોલના ખોલ બધા. ના, ખોલવા પડે, બધાને ખબર પડવી જોઈએ કે હિતુને કશું જ નથી આવડતું. અચ્છા, બહારનું તું શું કહેતી હતી? બહારનું એમ કહેતી હતી કે હું છે ને અહીંયા અંદર કિચનમાં કુકિંગ કરતી હોઉં અને અને? બહારની જાસૂસી મારી ચાલુ હોય, કોણ આવ્યું, એટલે કોણ બંગલોમાં નહીં. બહાર કોણ આવી શું નહીં એ બધી પણ તમને ખબર પડે. હા, અને વાહ વાહ, બધા જોઈ મેં વાત બદલી નાખી. વાહ.